આજરોજ ભુજ ખાતે કચ્છ કલેક્ટર સાહેબની સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના પ્રમુખ મયુરભાઈ ગુર, વિમલસિંહ ચૌહાણ, મેહુલભાઈ જોશી, યશ ખત્રી, રજાક ચાકી, કલ્યાણભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ડુડિયા, સુનિલ પટણી વગેરે દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગત નવેમ્બર 2024માં ભુજ શહેરના ફેરિયાઓ માટે ગઠિત ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. છેલ્લા એકાદ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થયું નથી. તે પરિણામે શેરી ફેરિયાઓ માટેના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ગુજરાત સ્ટેટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટેટ વેન્ડિંગ રૂલ્સ 2016ના ચેપ્ટર 3ના સેક્શન 2 મુજબ જિલ્લા કલેક્ટરે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાનું હોય છે. આ જોગવાઈ અંતર્ગત કલેક્ટર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટેટ વેન્ડિંગ રૂલ્સ 2016ના સેક્શન 7(1) મુજબ ટાઉન વેન્ડિંગ સમિતિનું કાર્યકાળ સમિતિનું ગઠન થયું હોય એ તારીખથી 3 વર્ષનો હોય છે. સેક્શન 7(2)માં જણાવ્યા મુજબ વર્તમાન સમિતિનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં જ નવી સમિતિ ગઠન કરવાની પ્રક્રિયા કરી લેવાની હોય છે. ટીવીસીની નવી સમિતિની ગઠનની પ્રક્રિયા પહેલાં નિમ્નલિખિત મહત્વની પ્રક્રિયા કરવાની રહેશે, જેથી ટીવીસીની નવી સમિતિ માટે યોગ્ય ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે, તેમજ ભુજના દરેક શેરી ફેરિયાઓ સમિતિ માટે યોગ્ય આગેવાનની પોતાનો મત આપી અને ચૂંટણીમાં સહભાગી બની શકે. નગરપાલિકાની એન્યુએલએમ વિભાગમાં અને દબાણ શાખા દ્વારા જાણી જોઈ અને સમય પસાર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. ફેરિયા, લારી ગલ્લા, કેબિન ધારકોને જાણી જોઈ અને નવા ફેરિયા કાર્ડ અને વેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવતા નથી અને નવી ટાઉન વેડિંગ કમિટીનું ગઠન કરવામાં આવતું નથી, જેથી ફેરિયાઓના હિતોને નુકસાન થાય અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં તબક્કાવાર રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી નેશનલ હોકર ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી મોહમ્મદભાઈ લાખા દ્વારા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનમિત્ર ન્યૂઝ, ભુજ. જે રીતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે, શું મુદ્દાને લઈને છે અને શું રજૂઆત? આજે છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની અધ્યક્ષતામાં જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014ના કાયદાના અનુસંધાને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાનું હોય છે, એની મુદત 1 વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે. ઘણા સમયથી એમને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા માટે રૂબરૂ, મૌખિક અને લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન ટાળવામાં આવી રહ્યું છે. ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાથી પહેલાં ફેરિયા કાર્ડની મુદત 2022માં પૂરી થઈ ગયેલ છે. એ ફેરિયા કાર્ડ રિન્યૂ કરવામાં આવતા નથી, વેન્ડિંગ સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં આવતા નથી. નગરપાલિકાની એન્યુએલએમ શાખા જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ફેરિયાઓના નુકસાન પહોંચાડવા માટે કે ફેરિયાઓ પ્રત્યે એમની જે કૂટનીતિ છે એ જાળવી રાખવા માટે જાણી જોઈને આ જે મુદ્દો છે એને ઢાંકીને રાખવા માગે છે. એમનું સર્વે જે છે એ પૂર્ણ કરવામાં નથી આવતું. સર્વે જેમનું થઈ ગયું છે એમની યાદી પૂરી પાડવામાં નથી આવતી, યાદી જાહેર કરવામાં નથી આવતી. એમને ઓનલાઈન પણ એ યાદી મૂકવાની છે, ઓનલાઈન યાદી મૂકવામાં નથી આવતી. અત્યારે જે પણ ફેરિયાઓના હિતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે ટાઉન નો વેન્ડિંગ ઝોન કે વેન્ડિંગ ઝોન જાહેર કરવાનો હોય તો એની સંપૂર્ણ સત્તા જે છે સરકારે ટાઉન વેન્ડિંગ કમિટીને આપેલી છે. ટાઉન વેન્ડિંગ કમિટી જ ન હોય તો શહેરની અંદર ફેરિયાઓના હિતમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો એ નિર્ણય લેવાતો નથી. પરિણામે પ્રશાસનના એન્યુએલએમ શાખાને એક હાથવગું હથિયાર મળી જાય છે કે એ લોકો ગમે ત્યાં જઈ એકલ દોકલ ફેરિયાઓને હેરાન કરે છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અત્યારે તહેવારોનો સમય છે, ફેરિયાઓને કોઈકને કોઈક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. એકલ દોકલ ફેરિયાને કોઈક લોકોની અરજી ઉપરથી, માત્ર એકાદ વ્યક્તિની કે એકાદ કોઈ સંગઠનની અરજીના નામે એ લોકો ફેરિયાઓને હટાવી દેવામાં કે એમના ધંધા રોજગાર બંધ કરાવી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આ બધું ન થાય એના માટે ટાઉન વેન્ડિંગ કમિટી ખૂબ જ અગત્યની છે. આજે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ તાત્કાલિક અસરથી ટાઉન વેન્ડિંગ કમિટી બને એના માટે આપ સાહેબ હુકમ કરશો, અને એમણે હકારાત્મક જવાબ આપ્યો છે અમને કે હું ચીફ ઓફિસર સાથે વાત કરું છું.